વિચાર આવ્યો છે અને તેના માટે પ્રધાનમંત્રીને તાત્કાલિક બોલાવવામાં આવે. જેવી આજ્ઞા મહારાજ. મહારાજા નિલેશ મહારાજનો જય હો. શું કામ પડ્યું નામદાર? પ્રધાનજી, આજે મને એક અદ્ભુત વિચાર આવ્યો છે. શું વાત કરો છો મહારાજ? આપને અને વિચાર? ઓહ, અદ્ભુત અદ્ભુત. અરે પેલા વિચાર તો સાંભળી લો. મહારાજ, વિચાર ભલે ને ગમે તેવો તુચ્છ હોય, પણ આપને વિચાર આવ્યો છે તે અગત્યની વાત છે. હે? હા તો સાંભળો. મને એમ લાગે છે કે અભ્યાસ એ ભારે ખમ પથ્થર છે અને ફૂલ સમાન નિર્દોષ બાળક પર મૂકવાથી એ કચડાઈ જશે. માટે આજથી આપણા દેશની દરેક શાળાઓને તાળા મારી દો અને દરેક શિક્ષકોને જેલમાં નાખી દો. અરે પણ મહારાજ, તેનાથી આપણા દેશના બાળકોનું ભવિષ્ય રૂંધાઈ જશે. નહીં રૂંધાય. મારી આખી વાત તો સાંભળો. વચમાં ડગડગ ના કરો. જી મહારાજ. દરેક શાળાઓને બંધ કરી દો અને તેની જગ્યાએ રમતના મેદાન બનાવો. રાજ્ય તરફથી ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ચેસ, કેરમ અને વિડિયો ગેમ જેવી વિવિધ સાધન સામગ્રી દરેક બાળકને ફ્રીમાં મળવી જોઈએ. અને આ રમતા બાળકો માટે આઈસ્ક્રીમ, ચોકલેટ, વેફર, સોફ્ટ ડ્રિંક્સ બધું જ મફત. પણ મહારાજ, જો બધા જ બાળકો રમતો જ રમશે તો ભવિષ્યના ડોક્ટર, એન્જિનિયર, પાયલટ કોણ બનશે? અરે હા, એ વાત તો સાચી છે. તો એક કામ કરો. દરેક બાળકને જે ડિગ્રી જોઈતી હોય તે અત્યારે જ આપવાનો ઠરાવ પસાર કરો. કાલે આ દરેક બાળકોને આપણે મનગમતી પદવી આપીને તેમને સન્માનિત કરીશું. પરંતુ મહારાજ, આનાથી તો પ્રધાનજી, રાજા હું છું કે તમે? મેં તમારી સલાહ નથી માંગી. તમારું કામ છે મારા હુકમનું પાલન કરવાનું. માટે તમારા કર્તવ્ય પર ધ્યાન દો. જેવી આજ્ઞા મહારાજ. સાંભળો સાંભળો સાંભળો, દરેક નગરજનો સાંભળો, દરેક બાળકો પણ સાંભળો. કાલે સવારે નગરના દરેક બાળકોને બાળા રાજા દ્વારા મનપસંદ ડિગ્રી આપવામાં આવશે. તો તમામ બાળકો આવતીકાલે સવારે રાજ દરબારમાં મનગમતી ડિગ્રી લેવા અચૂક પધારજો. આપણે કાલે રાજ દરબારમાં જવાનું છે. કાલે રાજ દરબારમાં જઈશું. હા, હું પણ આવી જઈશ. હું પણ આવીશ. અરે મારે તેમાં ડોક્ટરની ડિગ્રી લેવાની છે. હું તો પાયલટ છું. અરે હું તો વિમાનનો ડ્રાઈવર બની. અરે બાકી રીતે હું ડિગ્રી લઈ લઈશ. અરે પણ ચાલો સવારે જલ્દી પહોંચી જજો. શાંતિ. પ્રધાનજી, તો ચર્ચાનો દોર હવે શરૂ કરો. આપણા પરાક્રમી, મહાવિદ્વાન, શૂરવીર તથા જ્ઞાની બાળા રાજાએ દરેક બાળકને મનપસંદ ડિગ્રી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે. આ બાળકોને જે તે વિષય ભણ્યા વગર જ ડિગ્રી પ્રાપ્ત થશે અને તેના આધારે નોકરી પણ મળશે. તો બાળકો, હું નામ બોલવાનું શરૂ કરું? તો પહેલું નામ છે રીતેશ. બોલો રીતેશ, તારે કઈ ડિગ્રી જોઈએ છે? એરોપ્લેનના ડ્રાઈવરની. બેટા, એને પાયલોટ કહેવાય. હા, તો એ ચાલશે. લે રીતેશ, આજથી તું પાયલોટ છે. ધન્યવાદ બાળા રાજા. બોલો બાળા રાજાની જય. બાળા રાજાની જય. બાળા
બોલો પ્રજ્ઞેશ બેટા, તારે કઈ ડિગ્રી જોઈએ છે? મારે લોકોની સેવા કરવાની ઈચ્છા છે, માટે મારે બાયલંબાનું સાહેબ બનવું છે. બાયલંબા? એ વળી શું? ઓલું આગ લાગે ત્યારે લાલ લાલ બંબો આવે ને ઈ જેમાં ઓહો, એમ વાત છે. એને બાયલંબો નહીં, લાઈ બંબો કહેવાય બેટા. રાજાજી, આ બાળકને ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ બન્યું છે. લે પ્રજ્ઞેશ, આ ફાયર બ્રિગેડ ઇન્ચાર્જની ડિગ્રી. રાજાબાજાની જય! રાજાબાજાની જય! રાજાબાજાની જય! રાજાબાજાની જય! ત્રીજું નામ છે મહેશ. અરે મહેશ, અહીંયા આવ તો. બોલ બેટા, તને કઈ ડિગ્રી જોઈએ છે? અરે મારે તો ડોક્ટરની ડિગ્રી જોઈએ છે. ઓ ડોક્ટર? પણ કેવા ડોક્ટર? પેલા મોટા ડોક્ટરની. અરે ભાઈ, કેવા ડોક્ટર બનવું છે? એમ નહીં, MBBS, MD, MS કે પછી BHMS? BHMS કઈ મોટી ડિગ્રી લાગે છે. એક કામ કરો, BHMS આપી દો. અલ્યા ડોબા, એ તો ડોક્ટરમાં નાનામાં નાની ડિગ્રી કહેવાય. એમ? તો એક કામ કરો ને, તમે જે બોલે એ બધી ડિગ્રી આપી દો. ચલાવી લઈશ બસ. જો રાજાજી, આપો બધી ડિગ્રીઓ. હે ભગવાન. તો લે આ ડોક્ટરની ડિગ્રી. બધી જ ડિગ્રી આમાં છે. હે ભગવાન, જેનાથી કાગળો નથી સચવાતા તે દર્દીને કેવી રીતે સાચવશે? હશે. આગળનું નામ છે પ્રતુલ. બોલો પ્રતુલ, તારે શું બનવું છે? મારે જજ બનવું છે. અરે ગાંડા, જજની તો કોઈ ડિગ્રી ના હોય. એના માટે તો વકીલની જ ડિગ્રી લેવી પડે. અનુભવી વકીલ જ જજ બની શકે. તો વકીલની ડિગ્રી આપી દો. એમાં શું? વકીલ? તો લે આ વકીલની ડિગ્રી. બાળા રાજાની જય! બાળા રાજાની જય! તો આજથી પ્રતુલ બને છે એડવોકેટ પ્રતુલ. બાળા રાજાની જય! બાળા રાજાની જય! બાળા રાજાની જય! આમ આજનો પદવીદાન સમારંભ અહીં પૂરો થાય છે. સર્વે બાળકોને મારા ખૂબ ખૂબ અભિનંદન. તો